નમસ્કાર, હું છું બરખા. શું તમે જાણો છો ની સિરીઝમાં સ્વાગત છે આપનું. ભારતને જો મંદિરનો દેશ કહેવામાં આવે તો કંઈ ખોટું નથી, કારણ કે અહીં ઘણા બધા મંદિરો આવેલા છે કે જેની તમે ગણતરી કરીને કંટાળી જશો, પણ ગણતરી કરી શકશો નહીં. અહીં અનેક મંદિરો આવેલા છે જે તેમની ભવ્યતા અને અન્ય માન્યતાઓ માટે જાણીતા છે. આવું જ એક અજોડ મંદિર આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં પણ છે. આ મંદિરની સૌથી વિશેષ અને રહસ્યમય બાબત એ છે કે તેના થાંભલાઓ હવામાં લટકે છે, પરંતુ આજ દિન સુધી કોઈ તેનું રહસ્ય જાણી શક્યું નથી. તો આવો અમે તમને આ મંદિરની મુલાકાતે લઈ જઈએ અને અહીં લટકેલા સ્તંભો વિશે જણાવીએ. આ મંદિરના 70 થાંભલાઓ લટકે છે હવામાં. લટકેલા થાંભલાઓ નીચેથી કપડું પસાર કરતા પરિવારમાં આવે છે સુખ શાંતિ. મંદિરનો સીધો જ સંબંધ છે રામાયણ કાળ સાથે જોડાયેલો. પ્રાચીન માન્યતાઓ અનુસાર લેપાક્ષી મંદિરનો ઉલ્લેખ રામાયણમાં પણ કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે આ તે સ્થાન છે જ્યાં જટાયુ ઘાયલ થયા પછી પડ્યો હતો, જ્યારે માતા સીતાનું રાવણ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે જટાયુ તેને બચાવવા તેની પાછળ ગયો હતો. આ દરમિયાન રાવણે જટાયુને તેની પાંખ કાપીને ઘાયલ કરી હતી. લેપાક્ષી મંદિરને હેંગિંગ પિલર ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં 70 સ્તંભ છે. આમાં એક થાંભલો પણ છે જે જમીન સાથે જોડાયેલો નથી, એટલે કે આ સ્તંભ હવામાં લટકી રહ્યો છે. અહીં આવનાર દરેક પ્રવાસી થાંભલા નીચે કપડું મૂકીને જુએ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સ્તંભ જમીનથી અડધો ઇંચ ઊંચો છે. તમને લેપાક્ષી મંદિરમાં એક અનોખો શિવલિંગ પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ શિવલિંગ મુખ્ય મંદિરના પાછળના ભાગમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. આ શિવલિંગની ખાસ વાત તો એ છે કે તે એક વિશાળ સાપની નીચે બનેલ છે. આંધ્રપ્રદેશના અનંતપુરમાં લેપાક્ષી મંદિર છે. આંધ્રપ્રદેશના અનંતપુરમાં લેપાક્ષી મંદિર છે. આ મંદિર દક્ષિણ ભારતમાં આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં રોજ હજારો ભક્ત દર્શન માટે આવતા હોય છે. આ રહસ્યમય મંદિરનું નિર્માણ વિજયનગર સામ્રાજ્યના કાળમાં પહાડ ઉપર હોવાના કારણે તેને કુર્મશૈલા પણ કહેવામાં આવે છે. જો પૌરાણિક માન્યતાને માનવામાં આવે તો આ મંદિરનું નિર્માણ ઋષિ અગસ્ત્યએ કરાવ્યું હતું. નાગપાંચમના દિવસે અહીં વિશેષ પૂજા થાય છે. મંદિરમાં નંદીજીની એક પથ્થરની બનેલી મોટી મૂર્તિ છે, જે 27 ફૂટ લાંબી અને લગભગ 4.5 ફૂટ ઊંચી છે. મંદિરમાં એક મોટું નાગલિંગ પણ છે, જે લગભગ 450 વર્ષ જૂનું છે. તેના ઉપર એક વિશાળ 7 ફૂટના શેષનાગની મૂર્તિ છે. શેષનાગ અને નંદીનું એક સાથે સ્થાપિત થવું એક દુર્લભ સંયોગ છે. શ્રાવણ મહિનામાં નાગપાંચમે અહીં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. અહીં રામલિંગેશ્વર નામનું અદ્ભુત શિવલિંગ છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન રામે આ શિવલિંગની સ્થાપના કરી હતી. અહીં પાસે એક અન્ય શિવલિંગ સ્થાપિત છે, જેની સ્થાપના હનુમાનજીએ કરી હતી. મંદિર 16મી સદીમાં બનાવવામાં આવ્યું છે અને એક પથ્થરનું માળખું છે. આ મંદિરમાં એક પથ્થરનો સ્તંભ છે. આ સ્તંભની લંબાઈ 27 ફૂટ અને ઊંચાઈ 15 ફૂટ છે. આ એક અદ્ભુત સ્તંભ છે. આ સ્તંભ જમીનને સ્પર્શ કરતો નથી, તેને લટકતો સ્તંભ પણ કહેવામાં આવે છે. આ મંદિર સુધી પહોંચવા માટે લેપાક્ષીથી નજીકનું ટ્રેન સ્ટેશન અનંતપુર છે. ત્યાંથી રોડ માર્ગે લેપાક્ષી પહોંચી શકાય છે. હવાઈ માર્ગમાં લેપાક્ષી ગામથી આશરે 100 કિલોમીટર દૂર બેંગ્લોરમાં એરપોર્ટ આવેલું છે. આંધ્રપ્રદેશના આ શહેરમાં વ્યક્તિગત વાહન દ્વારા પણ પહોંચી શકાય છે. તો આ હતો ભારતનો અનોખો મંદિર, જેને જોઈને બધા આશ્ચર્ય થઈ જાય છે. આ મંદિરને જોવા માટે દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવે છે. આ મંદિરની સૌથી વિશેષ અને રહસ્યમય બાબત તો એ છે કે તેના થાંભલાઓ હવામાં લટકે છે, પરંતુ આજ દિન સુધી કોઈ તેનું રહસ્ય જાણી શક્યું નથી અને વૈજ્ઞાનિકો પણ આ રહસ્ય સમજી શક્યા નથી. તો શું તમે જાણો છો ની સિરીઝમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.